હાલોલના પાવાગઢ રોડ પર આવેલી નવી કોર્ટ સામે તેમજ પાવાગઢ બાયપાસ રોડ પર હોટલ હેરિટેજ સામેના ગેરકાયદેસર ઊભા કરેલા પાકા બાંધકામો પાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યા હતા. હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ નવી કોર્ટ સામે સર્વે નંબર 534/A આદિવાસીની 73AA અવિભાજ્ય નવી શરતની જમીનમાં કેટલાક લોકો દ્વારા પાકી દુકાન, મકાનો, રહેઠાણ સહિતના બાંધકામો ગેરકાયદેસર રીતે ઊભા કરી જમીન પર કબજો કરી દેવામાં આવ્યો હતો. જેમાં આદિવાસીની 73AA શરતની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી અરજદારોએ આદિવાસીની જમીન હોવા છતાં લાગતા વળગતા તંત્રના સક્ષમ અધિકારીઓની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે વેચાણ વ્યવહારો કરવાના હેતુ સાથે ઊભા કરી દેવામાં આવ્યા હતા. બિનખેતીની પરવાનગી મેળવ્યા વગર અનધિકૃત રીતે ગેરકાયદેસર રીતે હાલોલ નગરપાલિકાની આકારણીઓ કરાવી તે જમીન પર સોસાયટીના નામે પ્લોટિંગ કરી કોમ્પ્લેક્સ ઊભું કરી પાકી દુકાનો અને પાકા મકાનો સહિતના બાંધકામો કરી દેવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર બાબતે વહીવટી તંત્રને ધ્યાને આવતા હાલોલ પ્રાંત અધિકારી દ્વારા શરત ભંગની કાર્યવાહી કરવા માટે અભિપ્રાય સહ દરખાસ્ત પંચમહાલ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેને લઈ પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા તે જમીન શ્રી સરકાર કરવાનો હુકમ કરી આ જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા તમામ બાંધકામો હાલોલ નગરપાલિકાના તંત્ર દ્વારા દિન 20માં તોડી પાડવાનો હુકમ કરવામાં આવ્યો હતો અને તે તમામ ખર્ચ આ બાંધકામ કરનાર લોકો પાસેથી વસૂલ કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો. તે જમીન પર 9 જેટલા કબજેદારો દ્વારા કલેક્ટરના હુકમ સામે રાજ્યના મહેસૂલ વિભાગમાં ફેર તપાસ માટેની મનાઈ હુકમની અરજી કરી રજૂઆત કરવામાં આવી હતી. તે કેસ રાજ્યના મહેસૂલ વિભાગમાં ચાલી જતા બંને પક્ષોની રજૂઆતો સાંભળી કોર્ટે ચુકાદામાં મહત્વના મુદ્દાનો ઉલ્લેખ કરી મનાઈ હુકમની અરજી રદ કરી દેવામાં આવતા તે બાંધકામો નગરપાલિકા દ્વારા તોડી પાડવા માટેનો અવરોધ દૂર થયો હતો, જેને લઈને હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર તેમજ પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે હાલોલની કોર્ટ સામે આવેલ કિચન કૃપા સોસાયટીના નામે ગેરકાયદેસર આદિવાસીની 73AA સર્વે નંબર 534/1 આ જમીનમાં ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર 40 જેટલા પાકા બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ ઉપરાંત હાલોલ નગરના પાવાગઢ બાયપાસ રોડ પર આવેલ હોટલ હેરિટેજ સામે સરકારી કોતર્સ પાસે આવેલ સર્વે નંબર 553/3 વાળી જમીનમાં પણ ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા અને બાંધકામ કરાયેલ હાલોલ નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે JCBથી 4 થી 5 જેટલા પાકા ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલા મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાતા આવી જમીનો ઉપર કરવામાં આવેલ દમનકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આજરોજ પાવાગઢ રોડ ઉપર નવી કોર્ટની સામે આવેલ સર્વે નંબર 534 અને 534/2 મહેરબાન કલેક્ટર શ્રી ગોધરાના હુકમ અન્વયે આ જગ્યા પરનું દબાણ નિયંત્રિત પ્રકારની જમીન 73AA પ્રકારની હોવાથી દૂર કરવાનો જે હુકમ થયેલો તે અન્વયે હાલોલ નગરપાલિકાએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ બાંધકામ દૂર કરવાની પ્રવૃત્તિ હાથ ઉપર ધરેલ છે. આ કામે અરજદારોને SSRD કે હાઈકોર્ટમાંથી સ્ટે મળેલ નથી અને નગરપાલિકાના જે તે સમયના સત્તા પર રહેલા સત્તાધીશોએ આ જગ્યાએ આવી રીતે કોમ્પ્લેક્સ બાંધી અને કોઈપણ પ્રકારના વેચાણ દસ્તાવેજો વગર એમ જ અહીંયા કામગીરી કરેલ ગેરકાયદેસર પ્રવૃત્તિ થયેલી ધ્યાને આવતા મહેરબાન કલેક્ટરશ્રીને રિપોર્ટ કરવામાં આવેલ અને એ રિપોર્ટના આધારે કલેક્ટરશ્રીના હુકમના આધારે આજે આ બાંધકામ સમગ્ર બાંધકામ 50 જેટલી દુકાનોનું બાંધકામ દૂર કરવાની કામગીરી લેવામાં આવી છે. ચીફ ઓફિસર હિરલ સ્થાનિક લોકોની આપણે સ્થાનિક રાજકારણીની અંદર સંડોવણી છે, શું કહે? આ જે જગ્યા છે એમાં અજીજુલ દાઢી ઉર્ફે ડબ્બો અને શીતલભાઈ બી પટેલ અને એવા અમુક બીજા પણ જે સ્થાનિક ચૂંટાયેલા સભ્યો હતા જે તે સમય સત્તામાં હતા એટલે તેઓએ આ કામગીરી કરી છે અને રેકોર્ડ ઉપર તેમની આ બધી કામગીરી જણાઈ આવે છે. આ મિલકતો આપણે નગરપાલિકાની અંદર આપણે ચડાવી દેવામાં આવી હતી. આ મિલકતોની આકારણી પણ થઈ ગયેલી, પરંતુ જેવું ધ્યાનમાં આવ્યું કે 73AA પ્રકારની મિલકતો છે તો એ સત્વરે અમે એને હુકમ કરી અને આકારણી રદ કરી અને સૌથી પહેલાં તો લાઇટ કનેક્શન દૂર કરી દેવામાં આવેલ. આ દબાણો દૂર કરવા માટેનો જે ખર્ચ હશે એ હવે
આ દબાણ દૂર કરવાનો ખર્ચ છે એ કલેક્ટરશ્રીના હુકમમાં સ્પષ્ટ લખેલું છે કે તે અરજદારો પાસેથી વસૂલ કરવાનો છે, એટલે તેમની અન્ય કોઈ જગ્યાએ મિલકત હશે તેના પર રેવન્યુ રાહે બોજો દાખલ કરવામાં આવશે.